નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે જોઈશું ચર્ચાપત્ર શાળા પ્રવેશોત્સવ અંગેનો। તો શરૂ કરીએ આજનો વિડીયો। સરનામું 12 ગંગા વિહાર સોસાયટી, આશ્રમ રોડ, અમદાવાદ। તારીખ 15 જુલાઈ 2026। પ્રતિતંત્રીશ્રી, નવ ગુજરાત સમય, અમદાવાદ। વિષય શાળા પ્રવેશોત્સવ અંગેનું ચર્ચાપત્ર વાચક મંચમાં પ્રસિદ્ધ કરવા બાબતે। આદરણીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય દૈનિક પત્રના વિચાર મંચ કોલમમાં પ્રજાના પ્રશ્નોને સચોટ વાચા મળે છે। આ સાથે હું વર્તમાન સમયના મહત્વના વિષય શાળા પ્રવેશોત્સવ ભવ્યતા અને વાસ્તવિકતા પર એક વિસ્તૃત ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેને આપના અખબારમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે। શાળા પ્રવેશોત્સવ ભવ્યતા અને વાસ્તવિકતા। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવા માટે દર વર્ષે યોજાતો શાળા પ્રવેશોત્સવ એ પ્રથમ દ્રષ્ટિએ ખૂબ જ પ્રશંસનીય કદમ છે। આ ઉત્સવને કારણે છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ આવી છે અને પ્રાથમિક શાળાઓમાં બાળકોનું નામાંકન લગભગ 100% સુધી પહોંચ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ અને મંત્રીઓ જ્યારે ગામડાની શાળાઓમાં જાય છે, ત્યારે ગરીબ અને વંચિત વાલીઓમાં સરકારી શિક્ષણ પ્રત્યેનો ભરોસો મજબૂત બને છે, જે એક આવકારદાયક સિદ્ધિ છે। પરંતુ આ સિક્કાની બીજી બાજુ ભારે ચિંતાજનક છે। ચર્ચાનો મુખ્ય વિષય એ છે કે શું આ ઉત્સાહ અને ભવ્યતા માત્ર પ્રવેશોત્સવના દિવસ પૂરતી જ સીમિત છે? વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યની અનેક અંતરિયાળ સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો કટોકટીભર્યો અભાવ છે। ક્યાંક પીવાના શુદ્ધ પાણી કે શૌચાલયની અછત છે, તો ક્યાંક જર્જરિત ઓરડાઓમાં બાળકો જીવનના જોખમે ભણે છે। આનાથી પણ મોટો પ્રશ્ન કાયમી શિક્ષકોની ઘટનો છે। એક શિક્ષકવાળી શાળાઓ કે માત્ર પ્રવાસી શિક્ષકોના ભરોસે ચાલતું તંત્ર બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવશે? જ્યાં સુધી શાળાઓમાં વર્ષના 365 દિવસ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ગણિત વિજ્ઞાનના પૂરતા શિક્ષકો અને આધુનિક લેબ જેવી સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી માત્ર એક દિવસના કંકુ તિલક, ફુગ્ગાઓ અને મધ્યાહન ભોજનની કીટ વહેંચવાથી સાચું પરિવર્તન નહીં આવે। તંત્રએ ઉત્સવો પાછળ થતા આંધળા ખર્ચને રોકીને બજેટનો મોટો હિસ્સો કાયમી શિક્ષકોની ભરતી અને માળખાકીય સુધારા પાછળ વાપરવો જોઈએ। સાચો પ્રવેશોત્સવ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે સરકારી શાળાનું બાળક ખાનગી શાળાના બાળક સમકક્ષ ઊભું રહી શકશે। બિડાણ ચર્ચાપત્ર, આપનો વિશ્વાસુ અબ ક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ। જો તમારે કોઈ વિષય ઉપર નિબંધ અથવા તો ચર્ચાપત્ર જોવો હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે તે વિષય ઉપર હું નિબંધ અથવા તો ચર્ચાપત્ર આપને બનાવીને આપી શકું।